નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી વહીવટી તંત્રને એક માસૂમ બાળક મળી આવ્યું છે, જે હાલ પોતાના પરિવારથી વિખૂટો પડી ગયો છે. પાદરાના ખાંદા ગયાપુરા રોડ પરથી પેટ્રોલિંગ દરમિયાન પોલીસને આ બાળક મળી આવ્યો હતો. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી પોતાના પરિવારથી ભૂલો પડેલો એક દીકરો પાદરા પોલીસને મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ખાંદા ગયાપુરા રોડ પરથી પસાર થતા લોકોને આ બાળક એકલો અટુલો મળી આવ્યો હતો, જે અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પાદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકને સુરક્ષિત રીતે પોતાની પાસે લાવ્યા હતા. પોલીસે જ્યારે બાળક સાથે સ્નેહપૂર્વક વાતચીત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે માલુમ પડ્યું કે આ બાળક જન્મજાત મૂકબધિર છે, એટલે કે તેને બોલવામાં અને સાંભળવામાં સંપૂર્ણપણે અસમર્થ છે. જો કે બાળકે ઈશારાથી પોતાનું નામ અનુપ હોવાનું જણાવ્યું છે, પરંતુ તે ક્યાંનો રહેવાસી છે અને અહીં સુધી કઈ રીતે પહોંચ્યો તેની કોઈ વિગત આપી શકતો નથી. પાદરા પોલીસે આસપાસના તમામ ગામોના સરપંચો અને સોશિયલ મીડિયા ગ્રુપમાં બાળકના ફોટા મોકલીને તપાસ શરૂ કરી છે, પરંતુ હજી સુધી પરિવારજનો કે કોઈ વાલી વારસનો સંપર્ક થઈ શક્યો નથી. આથી પાદરા પોલીસ દ્વારા એક જાહેર અપીલ જારી કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ બાળકને ઓળખતું હોય અથવા તેના માતા પિતા, સગા સંબંધીઓ કે તેના ગામ અંગે કોઈ પણ નાની મોટી માહિતી ધરાવતું હોય તો તે સહેજ પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશને અથવા 6359629587 અથવા 9909787654 પર કોલ કરીને જાણ કરવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.